ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક યોજાઈ રહી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી છે। કશ્યપ લાઈવ જોડાયેલા છે। કશ્યપ, ભાજપની બેઠકને લઈને શું માહિતી? કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં આ બેઠક છે તે યોજાશે। તમામ 26 સીટ ઉપર ઉમેદવાર તો જાહેર કરી દીધા છે, પરંતુ તમામ જગ્યાઓ ઉપર જે પ્રમાણે સમૂહ સુધરું ચિત્ર બતાડવામાં આવે છે તેવું નથી અને તેને લઈને જે આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને બેઠકમાં ક્લસ્ટર પ્રભારી, લોકસભા સીટ પ્રભારી અને ધારાસભ્યોને હાજર રહેવા માટે થઈ સૂચના છે તે આપવામાં આવી છે અને સરકારના મંત્રીઓ છે તે પણ આ બેઠકમાં હાજર રહેશે। જે રાજકીય અને સામાજિક સ્થિતિઓ કેટલીક સીટ ઉપર અત્યારે વર્તાઈ રહી છે તેની ચર્ચા જે છે તે આ બેઠકમાં કરવામાં આવશે। સાથે જ અન્ય જે બેઠકો છે તેમાં હાલ ચૂંટણીલક્ષી કામગીરી જે સોંપવામાં આવી હતી તે ક્યાં પહોંચી છે, લાભાર્થી સંપર્ક અભિયાન, ઘર ઘર સંપર્ક અભિયાન સહિતના જે કાર્યક્રમો છે તેને લઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં હજી મતદાનને હજી ઘણો સમય બાકી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ રીતે કામગીરી કરવી, મતદારો સાથે કયા મુદ્દાઓ સાથે જવું, આ તમામ બાબતોને લઈને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની બાબત એ રહેશે કે જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓને આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે અને જે તે જિલ્લામાં હાલ શું સ્થિતિ છે, વિરોધ છે કે કેમ, આંતરિક બાબતો કઈ કઈ અત્યારે ચર્ચાઈ રહી છે, આ તમામ પાસાઓને લઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। જી, ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।